હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાત બજેટ 2025-26 અંગેના મહત્વના એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે। અને આખું વર્ષ તમે આ પીડીએફ સાચવીને રાખજો, જેથી કરીને તમારે આખું વર્ષ ચાલશે અને 1 માર્ક તો તમારો આમાંથી પાકો। તમને ખબર છે ને કે બજેટ એટલે એક્ઝામ જે પણ તૈયારી કરતા હોય એ પછી રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની, પણ બજેટ એટલે એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જેમાંથી ક્વેશ્ચન આખા વર્ષ સુધી ચાલતા રહે। તો ચાલો શરૂ કરી દઈશું બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર। અને જે જાહેરાતો કરેલી છે યોજનાઓની, એની જેમ જેમ ડિટેલ આવશે એમ આપણે એના વિશે પણ ભણતા જઈશું। તો સૌથી પહેલા તો એક રિક્વેસ્ટ, વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમને કન્ટેન્ટ અંગે માહિતી મળે। અને એક લાઈક અને શેર તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી કરજો, અને કેવો વિડીયો લાગે છે ને તે પણ તમે મને કમેન્ટ કરજો। તો ચાલો શરૂ કરી દઈશું। જો સૌથી પહેલા તમે આ પિક મૂક્યું છે, દેખાય છે તમને આ ઇમેજ? તો આ વર્ષનું બજેટમાં શું ખાસ છે? તો આ વખતે બજેટમાં રેગ્યુલર જે સામાન્ય બેગમાં રજૂ કરવામાં આવે છે એના બદલે એક લાલ પોથીમાં રજૂ કરવામાં આવ્યું। તો એમાં વારલી ચિત્રકળા અને સાઈડ ઉપર આહિર બોર્ડર, કચ્છની આહિર બોર્ડરનું વર્ક છે, તેમજ અશોક ચક્રને પણ આવરી લેવાયું છે, એવું તે એમાં કહે છે, રાઈટ? તો ચાલો જોઈશું। તો બજેટ 2025-26 કોણે રજૂ કર્યું? તો નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા। કેટલી વાર? 4થી વાર। અચ્છા, બજેટ કયા ભાગમાં આવે છે? રાજ્યનું બજેટ બંધારણના ભાગ 6માં, રાઈટ? કયા ભાગમાં આવે છે? બંધારણના ભાગ 6માં બજેટ આવે છે। અને રાજ્યનું બજેટ 6માં આવે છે, તો કેન્દ્ર સરકારનું જે બજેટ હોય છે કયા ભાગમાં આવશે? એ ભાગ આવશે, તમને ખબર હોય તો મને કહી શકો છો, ભાગ 5માં, રાઈટ? અને કયો આર્ટિકલ? તમને આર્ટિકલ ખબર હોય તો મને કહેજો। 112 વાર્ષિક નાણાકીય અંદાજપત્ર। ક્યાંય પણ બંધારણમાં બજેટ શબ્દ નથી, વાર્ષિક નાણાકીય અંદાજપત્ર હેઠળ જ લખવામાં આવે છે, રાઈટ? નાણાકીય પત્રક તો આપણું ગુજરાતનું ભાગ છે, અને આર્ટિકલ 212 એ યાદ રાખી લેજો, બરાબર? એની હેઠળ રજૂ કરે છે નાણામંત્રી। અચ્છા, કેન્દ્ર સરકારનું બજેટ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ નાણામંત્રી રજૂ કરે છે, રાઈટ? એ પણ તમને ખબર હશે। તો આ વર્ષે સામાન્ય બેગના બદલે લાલ પોથીમાં બજેટ રજૂ કરાયું, જેમાં આદિજાતિની વારલી ચિત્રકળા અને કચ્છની આહિર જાતિની ભરતકામની બોર્ડર હતી, તેમજ અશોક ચક્રને પણ આવરી લેવાયું છે। તો આ જે ફોટો છે, મેં ગુજરાત ઇન્ફોર્મેશન એની જે ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ છે એમાંથી મેં લીધેલો છે, રાઈટ? અને બધા જ પ્રૂફ તમને હું ટ્વિટર પરથી જે ગુજરાત ઇન્ફોર્મેશનની જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એમાં આપેલું છે, જે ડિટેલ્સ એની જ માહિતી બેકથી હું તમને આપીશ, એટલે ડેટા તમારો પરફેક્ટ હશે, રાઈટ? તો ડેટા વિશે તમે સૌ પહેલા નિશ્ચિત થઈ જજો કે તમારો માહિતી ક્યાંય પણ ખોટી નહીં હોય। તો આ વર્ષનું બજેટ કેટલા લાખ કરોડનું છે? તો 3,70,250 કરોડ ફાળવવામાં આવ્યા છે। કેટલા? 3,70,250 કરોડ એના માટે ફાળવવામાં આવે છે, જે સૌથી વધારે છે છેલ્લા વર્ષોમાંથી, રાઈટ? આટલા વર્ષોમાંથી। તો તમને પહેલો જ પ્રશ્ન અહીંથી પૂછાઈ શકે છે કે આ વર્ષે ગુજરાત સરકારે કેટલા કરોડનું બજેટ રજૂ કર્યું છે? A, B, C, D તમને ઓપ્શનમાં નંબર્સ રકમ આપી દેશે, તો તમારે યાદ રાખવાનું 3,70,250 કરોડ। અને આ પરફેક્ટ રકમ આપેલી છે ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર આપેલી છે ગુજરાત સરકારના, રાઈટ? તો આ જ આંકડો તમારે યાદ રાખવાનો છે, રાઈટ? પછી હા, કયું? તો થીમ તો તમને ખબર છે, જ્ઞાન થીમ વાળું, ગરીબી યુવા જ્ઞાન, ગરીબી યુવા, પછી નારી અને એગ્રીકલ્ચર, એ થીમ છે, બરાબર? પરંતુ શું છે એની અહીંયા માટે આપણે ગુજરાતની શું છે? વિકસિત ગુજરાત, વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું આ ટેગ હેઠળ રજૂ થયું છે। કયું પૂછશે ટેગલાઈન? તો વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું। ને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આને તમે સ્ટાર કરી લેજો, કારણ કે બજેટ, ગુજરાતનું બજેટ કયા ટેગ હેઠળ રજૂ થયું હતું, કોઈ ટેગલાઈન હતી એમ પૂછી શકે છે તમને। તો આ વિઝન વિકસિત ગુજરાતનું મિશન જલ કલ્યાણનું એક ટેગલાઈન।
આ દેખાઈ રહી છે તમને ટેગલાઇન પણ, રાઈટ. ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2025-26 માટે ઐતિહાસિક બજેટ 3,70,250 કરોડનું. તમને ખબર છે આ ખાદ વાળું બજેટ છે, મહેસૂલી ખાદ વાળું, મીન્સ કે આપણું દેવું પણ વધારે છે. હવે આપણે થીમ્સ એની યાદ રાખીશું કે એના આધાર સ્તંભ, તો બજેટ રજૂ કર્યું છે એના 5 આધાર સ્તંભ: સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ. કઈ 5 બાબતો છે? સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ કરવો અને ગ્રીન ગ્રોથ. આ 5 પેરામીટર એના સ્તંભ યાદ રાખવાના છે. ત્યાં પૂછાશે જ તમને. જીપીએસસી ક્લાસ 2 ની પરીક્ષા જે ટૂંક સમયમાં એપ્રિલમાં આવી રહી છે, તો ત્યાં તમને આ 100% પૂછશે. કેવું કે સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ. તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કયા નીચેનામાંથી કયા સ્તંભનો સમાવેશ નથી. તો એક આ તો તમને કાઢી નાખશે, 1 કે 2, અને ઉપરના 3 કાં તો પછી 4 આપીને પછી બધા પણ પૂછી લે, કાં તો એક પણ નહીં, 1, 2, 3 તમને ખબર છે ને જીપીએસસી ની પેટર્ન. તો આ 5 આધાર સ્તંભ તો તમારે યાદ રાખવા જ પડશે ફ્રેન્ડ્સ. જો અહીંયા મેં આપી પણ દીધા છે. ગુજરાત અંદાજપત્ર 2025-26 ના મુખ્ય 5 આધાર સ્તંભ, રાઈટ ફ્રેન્ડ્સ. તો આ તમને પ્રૂફ પણ છે કે નેહા મેમ જે શીખવાડે છે એ કશું ખોટું નથી, રાઈટ. અને તમે પ્રીવિયસ જોશો ને તો મારામાંથી આવે છે જ ક્વેશ્ચન, આવે જ છે કરંટ અફેર્સના, રાઈટ. પછી સૌથી વધારે કયા ક્ષેત્રે ફાળવવામાં આવે છે? તો શિક્ષણ ક્ષેત્રે, ત્યારબાદ શહેરી નિર્માણ અને ત્યારબાદ માર્ગ મકાન માટે, રાઈટ. તો સૌથી પહેલા શિક્ષણ ક્ષેત્રે 59,999 કરોડ, શહેરી માટે 30,325 કરોડ અને માર્ગ અને મકાન માટે 24,705 કરોડ. તમારે આ નંબર્સ પરફેક્ટલી યાદ રાખવાના છે, આમાં ભૂલવાનું નથી. અને નીચે હું તમને આપી પણ દઈશ નંબર વાઇઝ, જે સરકારે પ્રસિદ્ધ કર્યા છે, રાઈટ. આંકડા જુઓ અહીં છે. શિક્ષણ માટે સૌથી પહેલા, પછી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ તો 30,325 કરોડ, માર્ગ અને મકાન માટે 24,705 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 23,385 કરોડ, કૃષિ માટે 22,498 કરોડ. તો તમારે શરૂઆતના 5 ટોપ 5 આંકડા તો ફરજિયાત દિમાગમાં ફિટ કરી લેવાના છે કે તમને પૂછે તો એની ક્રમ યાદ હોવો જોઈએ. એક્ઝામમાં તમને પૂછી શકે છે કે નીચેના બજેટમાં જે ફાળવેલું છે સરકારે એને એના ક્રમ વાઇઝ પ્રમાણે ગોઠવો, રાઈટ. તમને એવું પૂછે તો તમે કન્ફ્યુઝ થશો, તો તમને ખબર હોય તો પહેલા યાદ રાખી લેવાનું. પછી શિક્ષણ, શહેર, માર્ગ, આરોગ્ય, કૃષિ, એ 5 એનો ક્રમ છે બજેટ પ્રમાણે, રાઈટ. પછી પંચાયત નિર્માણ, ગ્રામ વિકાસ, એ બધી અલગ અલગ બતાવેલી છે, રાઈટ. પછી મહિલાઓ માટે તો ખાસ કરીને મહિલાઓ માટે પણ તમારે યાદ રાખવું પડશે કે 7,668 કરોડ ફાળવેલા છે. મહિલાઓ માટે કેટલા? 7,668 કરોડ. તો હવે આગળ વધીશું. આ જોઈ લો, મહેસૂલ ખાતે, આદિજાતિ વિકાસ, પોર્ટ માટે, વન પર્યાવરણ માટે, શ્રમ કૌશલ્ય માટે, અન્ય નાગરિક પુરવઠો. તો સૌથી ઓછું છેલ્લે ક્યાં આવશે? તો અન્ય નાગરિક પુરવઠા માટે અને ગ્રાહકો માટે સૌથી છેલ્લું ઓછું બજેટ શેનું છે? તો અન્ય નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતે, રાઈટ. પછી સૌથી માહિતી પ્રસારણ માટે તો સૌથી ઓછું છેલ્લા તમારે યાદ રાખવાના છેલ્લા 3 રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ક્લાઇમેટ ચેન્જ અને માહિતી પ્રસારણ. એ 3 લાસ્ટ 3 છે, રાઈટ. સૌથી ઓછું બજેટ માહિતી અને પ્રસારણ ખાતા માટે છે અને સૌથી વધારે શિક્ષણ માટે, રાઈટ. શિક્ષણ, શહેરી વિકાસ, માર્ગ અકસ્માત, આરોગ્ય માટે અને કૃષિ એ પ્રથમ 5 છે, જ્યારે છેલ્લું ક્લાઇમેટ ચેન્જ અને માહિતી પ્રસારણ છેલ્લા 2 છે, બરાબર. તો ક્લિયર થઈ ગયું. હવે આપણે થોડાક પ્રશ્નો જોઈશું. ગુજરાત સરકારે આ વર્ષના બજેટમાં કેટલા કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે? ઓપ્શન એ 13, ઓપ્શન બી 5, ઓપ્શન સી 12 કે એક પણ નહીં? બોલો, તમને ખ્યાલ છે?
તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 12. બરાબર. અહીંયા હું તમને ટીક નથી કરતી કારણ કે થોડાક ઇશ્યુઝ છે આજે મારામાં. તો બરાબર. હવે ગરવી ગુજરાત કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1367 કિલોમીટરનો કોરિડોર બનશે. યાદ રાખજો, ગરવી ગુજરાત કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1367 કિલોમીટરનો કોરિડોર બનશે. તેમજ નવા 2 એક્સપ્રેસ બનશે. કયા કયા? તો ડીસા ટુ પીપાવાવ, જેને નમો શક્તિ એક્સપ્રેસ વે નામ આપવામાં આવશે, અને બીજું અમદાવાદથી રાજકોટ વચ્ચે, જે સોમનાથ અને પોરબંદર જેવા ધાર્મિક સ્થળને જોડશે. રાઈટ. તો અહીંયા પર તમને એનું પ્રૂફ મળી જશે. જો નવા હાઈ સ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વે નું નિર્માણ થશે. ગુજરાતના વિકાસને મળશે બમણી ગતિ. રાઈટ. જો છે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1367 કિલોમીટરના 12 નવીન હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. પછી સૌથી પહેલા તો બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ. પીપાવાવ તમને ખ્યાલ છે ને ક્યાં છે? અમરેલી. રાઈટ. યાદ રાખી લેજો. બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવના રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવશે. તેમજ અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સટેન્શન, એટલે કે જે વચ્ચે ઊભા રહેશે ત્યાં, તો દ્વારકા, સોમનાથ, પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારા એક્સપ્રેસ વે તરીકે વિકસાવશે. ક્લિયર થઈ ગયું? પ્રૂફ સાથે તમને મળી ગયો આન્સર કે નહીં? હા મેમ, જે ભણાવે છે એ સાચું છે. ક્લિયર. અને ફ્રેન્ડ્સ, હજુ બી રિક્વેસ્ટ કરું છું કે તમે છોડવા ના હોય લાઈવ વિડીયો તો છોડીને ના જતા. આંકડાઓ તો પૂછાશે જ, પણ આંકડાકીય માહિતી સાથે આ પણ મહત્વનું છે, અને આંકડાઓ તમને બધા જ અહીંથી મળશે. આ વર્ષને ગુજરાતના કયા વર્ષ તરીકે ઉજવાશે? બોલો. ગ્રામીણ વિકાસ વર્ષ, સહકારી વિકાસ વર્ષ, વિકસિત ગુજરાત વિકાસ વર્ષ કે પછી શહેરી વિકાસ વર્ષ? બોલો. ખ્યાલ છે? ના, નથી ખ્યાલ ને તો ડોન્ટ વરી. અહીંયા આપણો જવાબ આવશે શહેરી વિકાસ વર્ષ. રાઈટ. ગુજરાત આ વર્ષને એટલે કે 2025 ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવશે. ગુજરાતના વિકાસને વેગ આપવા 50,000 કરોડ ધરાવતા ફંડની વિકસિત ગુજરાત ફંડ પણ સ્થાપશે. એના માટે ગુજરાત રાજ્યના વહીવટી માળખાને વધુ અસરકારક બનાવવા માટે વહીવટી સુધારણા પંચની સ્થાપના કરશે. રાઈટ. આ ખોટું લખ્યું છે એટલું તમે યાદ રાખી લેજો કે શું ગુજરાત વહીવટી સુધારણા પંચની સ્થાપના કરશે. ગુજરાત વહીવટી સુધારણા પંચ. બરાબર. આ રહ્યું તેનું પ્રૂફ. વહીવટી સુધારણા ક્ષેત્રે ગુજરાતનું ઐતિહાસિક કદમ. રાજ્ય સરકાર કરશે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના. પંચ દ્વારા શું શું કરશે? તો પંચ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્ય પદ્ધતિમાં થશે જરૂરી સુધારા. એટલે એનું જે વહીવટી માળખું જૂના પ્રમાણે ચાલતું આવે છે એમાં સુધારા કરશે. એનાથી શું થશે? માનવ શક્તિનું તર્કસંગીકરણ, આપણે જે રીઝનિંગ ટાઈપ કહીએ છીએ એ, અને નવી ટેકનોલોજીના ઉપયોગથી તંત્રની ક્ષમતા વધશે કાર્ય કરવાની. રાઈટ. તો સેના ઉપર છે આ? ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીના જન્મ શતાબ્દી વર્ષ પર ગુજરાત સુશાસન ક્રાંતિની આગળ વધશે. રાઈટ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, મસ્ત મજાનો ક્વેશ્ચન છે આ ફ્રેન્ડ્સ. કૃષિ ક્ષેત્રે 22,498 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો ક્લિયર થઈ ગઈ કૃષિ ક્ષેત્રે કેટલી રકમ ફાળવવામાં આવી છે? 22,000. બરાબર. એમાં નવા 5 મેગા ફૂડ બનશે. તો એ મેગા ફૂડમાં કયા જિલ્લાનો સમાવેશ થતો નથી એમ પૂછે છે. તો અમદાવાદ, હાલોલ, જુનાગઢ, વાવ-થરાદ. બોલો. તમને ખ્યાલ છે? અને મેં છે ને એકદમ શોર્ટ ને સ્વીટ બનાવ્યું છે. બીજા બધાની જેમ આંકડાકીય માહિતી બિનજરૂરી મેં જોયું છે ઘણા લોકોએ કે ફક્ત આંકડા ઉપર તમને ભાર આપીને 1 કલાક સુધી ભણાયા જાય છે, અને મેઇન જે પોઈન્ટ્સ છે એને એમના સેકન્ડ લેક્ચર માટે બાકી રાખે છે. તો એવું હું નહીં કરું. તમને મેઇન પોઈન્ટ પર જ હું લઈને જઈશ કે જે પૂછાય છે એ, અને એ પણ શોર્ટ એન્ડ સ્વીટ. એમાં કોઈ એક્સ્ટ્રા તમને ટાઈમ વેસ્ટ નહીં કરું.
તો અહીં આપણો જવાબ આવશે વાવ થરાદ. અચ્છા, તો વાવ થરાદ કયા નંબરનો જિલ્લો છે? 34મો. રાઈટ. આપણે 33 જિલ્લા હતા અને તાજેતરમાં એનું 34મો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. એ પણ યાદ કરજો, રાખજો કે કેટલા નવા જિલ્લા છે ગુજરાતમાં? 34. રાઈટ. અચ્છા, તો 5 છે. તો એક અમદાવાદ છે, એક હાલોલ છે, એક જુનાગઢ છે. તો બાકીના 2 કચ્છ અને વડોદરા. બરાબર. આનું પણ હું તમને નીચે પ્રૂફ આપી દઈશ. પછી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ કેટલા દિવસ સગર્ભાને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવામાં આવશે? બોલો, ખ્યાલ છે તમને? તમને ખબર છે ગુજરાતના માથે દેવું બહુ વધારે છે. દેવું કરીને ઘી પીવા જેવો ઘાટ છે બજેટનો. તો અહીં આપણો જવાબ આવશે શું? 365 દિવસ, 500 દિવસ, 1000 દિવસ કે પછી બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી? તો અહીં આપણો જવાબ આવશે 1000 દિવસ. રાઈટ. તમારે ફક્ત અત્યારે હાલ આટલું યાદ રાખવાનું છે. પછી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ કેટલા રૂપિયા વધારવામાં આવ્યા છે? સહાય જે આપે છે એ. ઓપ્શન એ 50,000, ઓપ્શન બી 20,000, ઓપ્શન સી 70,000 કે ઓપ્શન ડી 25,000? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ 50,000. આ સહાય પહેલા કેટલી હતી? 1,20,000 હતી, જેમાં 50,000નો વધારો કર્યો એટલે 1,70,000 થઈ ગઈ. રાઈટ. આ બધાના પ્રૂફ તમને નીચે આપી દઈશું. ગુજરાતની મહિલાઓના સશક્તિકરણ અને આત્મનિર્ભર કરવા કઈ યોજના શરૂ કરવામાં આવશે? તો આત્મનિર્ભર મહિલા, સશક્ત મહિલા, સખી સાહસ યોજના કે એક પણ નહીં? એના માટે 100 કરોડની જોગવાઈ કરી છે. રાઈટ. મહિલા સશક્તિકરણ માટે તો સખી સાહસ યોજના. જો આ રહ્યું પ્રૂફ. આત્મનિર્ભર ગુજરાતની નારીના સ્વપ્નને મળશે નવી ઉડાન. રાઈટ. સખી સાહસ યોજનાની જાહેરાત. જ્યારે આની ડિટેલ્સ આવશે એટલે હું તમને ડિટેલ પણ આપી દઈશ. આ સિવાય રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા રાજ્ય કક્ષાએ સેન્ટર ઓફ એક્સેલન્સ અને તમામ જિલ્લામાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે. પછી બીજું શું છે? તો ગેરકાયદેસર ડ્રગ્સની હેરફેર અને તેના સેવનને રોકવા, એટલે કે ગુજરાતનું યુવાધન જે ડ્રગ્સ તરફ ધકેલાઈ રહ્યું છે એના માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરાશે. સુરત જેવા રિજિયનલ હબ અમદાવાદ, રાજકોટ, કચ્છ, વડોદરા અને સૌરાષ્ટ્ર કોસ્ટલમાં બનાવશે. તો કેટલા જિલ્લા છે? 5 યાદ રાખવાના. બરાબર. મેગા ફૂડ વાળા જિલ્લા પણ યાદ રાખવાના છે અને રિજનલ એમાં મિક્સ ના થતા. રાઈટ. મેગા ફૂડ ક્યાં ક્યાં બનશે? તો યાદ હોય તો મને કમેન્ટ કરો. ચલો, તમને યાદ હોય તો મને કમેન્ટ કરી શકો છો. તો મેગા ફૂડ બનશે, હું યાદ કરાવી લઉં છું. કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, હાલોલ. બરાબર. મેગા ફૂડ 5 ક્યાં બનશે? તો કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા અને હાલોલ. જ્યારે રિજનલ હબ તો અમદાવાદ, રાજકોટ, કચ્છ અને વડોદરા. એ 3 તો પેલામાં પણ છે, આમાં પણ છે. તો તમારે યાદ રાખવાના રહેશે સૌરાષ્ટ્ર કોસ્ટલ એરિયા અને રાજકોટ. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર છે, હું તમને પીડીએફમાં આના પ્રૂફ પણ મૂકી દઈશ, જેથી કરીને તમને વધારાની ડિટેલ્સ મળશે. રાઈટ. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરતનામાં નવા પેન્શન ચૂકવણી કચેરી બનાવવામાં આવશે. તો જ્યારે બજેટ શરૂ થાય તો રાજ્યપાલ સંબોધન કરે છે. એમાં રાજ્યપાલે આ વાત કરેલી છે. પછી વેરાવળ, માઢવાડ અને સૂત્રપાડામાં મત્સ્ય બંદરોની શરૂઆત કરવામાં આવશે. એ સિવાય ભરૂચ, વ્યારા, વડોદરા, આણંદ, જામનગર વગેરેમાં કાર્યરત સરકારી લાઇબ્રેરીને સ્માર્ટ ગ્રંથાલય તરીકે વિકસાવવામાં આવશે. તો મહત્વની વાત રાજ્યપાલ દ્વારા કરવામાં આવી છે. તો ક્લિયર થઈ ગયું તમારા ગુજરાતનું બજેટ? તો અને કોઈ પૂછે કે એવું બજેટ છે તો મહેસૂલી પૂરાંત વાળું બજેટ છે. ગુજરાતનું બજેટ કેવું છે? તો મહેસૂલી પૂરાંત વાળું. તો બસ મેં એકદમ શોર્ટ અને સ્વીટ મહત્વના પોઈન્ટ્સ હતા
એ મેં બજેટમાં આવરી લીધા છે. જો બીજા હું જોઈ લઈશ અને મહત્વનું છે તો બજેટનો પાર્ટ 2 પણ હું તમારા માટે લઈને આવીશ. પણ હા, એક લાઈક અને શેર જરૂર થઈ જાય ફ્રેન્ડ્સ, કારણ કે બજેટનું આ ક્વેશ્ચન અલગ તારવવા એ સૌથી અઘરું કામ છે. અને મેં તમારા માટે એકદમ ઈઝી બનાવી દીધું છે કે જેના જે મેઇન પોઈન્ટ છે પરીક્ષામાં જે પૂછાતા હોય છે એ જ મેં પકડીને શોર્ટ એન્ડ સ્વીટમાં તમને આપી દીધું છે. તો બસ એક મસ્ત મજાનું લાઈક બટન જરૂરથી દબાવજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. તો બસ આજ માટે આટલું જ. ફરી આપણે નવી માહિતી સાથે મળીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.